આ મમ્મી પપ્પા ક્યાં ગયા છે? તમારા મમ્મી પપ્પા છે, તમને ખબર હોવી જોઈએ ક્યાં ગયા છે. બધું મારે ધ્યાન રાખવાનું. તેમાં આટલું બધું કડવું બોલવાની જરૂર શું છે? કડવું ન બોલું તો શું કરું? આવી ગયા છે લોહી પીવા માટે. તમારી માં આખો દી મારું લોહી પીધા કરે છે, અને હવે બાપુજી આવી ગયા છે ભેગા. બસ ખાયા કરો આખો દી મારું માથું. તેને તારું બગાડ્યું છે શું? તો એની ઉપર આટલું બધું કરે? બગાડ્યું છે શું એટલે? ઘરમાં બસ ન કરો, આ કામ કરો, આ 2 મિનિટે શાંતિથી બેસવાનું જ નહીં મારે. તમારી માં તમારું લોહી જ પી જાય છે. લોહી ઉકાળા છે ઘરમાં. સ્વીટી, અમે તારું હું બગાડ્યું છે? તમે તો છે ને હવે બોલતા જ નહીં કાંઈ, અને નો બોલો ને તો જ સારું છે. આખો દિવસ છે ને પપ્પાને મારી વિશે ખોજણી કર્યા જ કરો છો. આ નથી કરતી તે. તો તમને શું એમને મને વહુ બનાવીને લાવ્યા છો, નોકરાણી બનાવીને નહીં, બરાબર છે? એટલે વધારે પડતું ન કરતા. બાકી છે ને મારીથી ખરાબ તો કોઈ નહીં થાય. અરે બસ વહુ બેટા બસ. આ વૃદ્ધાવસ્થાની તકલીફો નથી પડતી ને, એટલી તકલીફો તો અમને તમારી કડવી વાણીથી પડે છે. અમને તમારા આવા શબ્દોની અપેક્ષા ન હોય. એ આ જો તમારા મા બાપ, હું કાંઈ બી બોલું ને એટલે એમને નકરું કડવું જ લાગે છે. બસ આવ્યા નથી, ટક 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 શરૂ. એની કરતા મંદિરે ગુડાઈ રહેતા હોય તો પગ વાળીને ટાટિયા વાળીને બેઠો હોય તો મફતમાં ખાવા મળે છે ને. બે નહીં ખાવ ને, કોણ દે મફતના રોટલા? અમને તમને બેઠી જ રહેવું છે, કઈ કેવું જ નથી મા બાપને. જરાક બહુ બેટા બોલવામાં ધ્યાન રાખો. અમે કાંઈ મફતનું નથી ખાતા. તારા પપ્પાનો પેન્શન આવે છે ને 15,000, એ તમને ઘરમાં આપી દઈશી. અરે પણ તું બોલીને વાત હુકામે બગાડે છે, અને આ બધું તારે ને સંભળાવવાની શું જરૂર છે? મારું ઘર છે તો હું ખર્ચા માટે આપું છું. તઈ આપણને કેવું કીધા કરે છે કે તમે મફતના ખાવશો રોટલા? અરે હજી એની બાળક બુદ્ધિ છે. એની બુદ્ધિ ઠરશે એટલે એ પણ સારું સારું બોલવા માંડશે. બસ કરો ને યાર હવે. આ રોજ રોજના તમારા છે ને નાટકથી હું કંટાળી ગયો છું. ઓફિસેથી આવો એટલે આજ મગજ મારી, ઓલી આવીને આ આવો. બીજો કઈ ધંધો છે તમારે? જોયું, આપણને બે કેવું કહે છે, દીકરોય આપણો નથી રહ્યો. અરે દીકરોય આપણો છે અને વહુએ આપણી છે. તને આવા બધા નબળા વિચાર આવે છે ક્યાંથી? નબળા વિચાર આવે મગજમાં. આપણે 15,000 રૂપિયા દઈશી ને તો એ આપણને કીધા કરે છે હાલતા ને ચાલતા. અરે પણ તું આ 15,000 કરી અને તારું મારું શું કર્યા કરે છે? આ આપણું ઘર છે અને એ ચલાવવા સારું પૈસા આપી છે, એમાં તું ક્યાં કોઈની ઉપર ઉપકાર કરે છે? તારું આવું ને આવું તું કોઈ દિવસ સમજીશ જ નહીં. હાલ હું જાઉં છું. હાંજે કાળી જીરી અને હળદરવાળું દૂધ પીધું, કઈ ફેર પડ્યો કે નહીં? હે, મને હજી સારું નથી લાગતું. નથી લાગતું? શરીરમાં નબળાઈ બહુ આવી ગઈ છે. મને લાગે છે કે મારે દાખલ થવું જ પડશે. તું કાનાને બોલાય ને એની પાસે પૈસા લઈ લે તો આપણે દવાખાને વ્યા જઈએ. કાના, એ કાના, બોલો, શું કામ છે? બેટા થોડાક પૈસા દે ને. તાર પપ્પાને જો ને હજી તાવ નથી ઉતરો, દવાખાને લઈ જવા પડે એમ છે. એ અહીંયા કઈ પૈસાના ઝાડવા નથી, તો જ્યારે હોય ત્યારે તમને પૈસા દીધા જ કરીએ. તો તમે ન દે તો કોણ દે? અમારી પાસે થોડાક હોય પૈસા. આ તો તમે દર વખતે પેન્શનની વાત કરો છો ને, 15,000 જાઓ ને પેન્શનમાંથી લઈ જાઓ ને. 15,000 તમને જ દઈશી, અમારી પાસે હોય પૈસા. હા તો જાઓ અત્યારે, એમને 15,000 માંથી લઈ જાઓ. અમને નો દેતા તો બરાબર? અમે તમને દઈ દીધા ગયા મહિને હમણાં. તો કોણ કે તમને આપવાનું નથી? જો તો મારે
તમારું પેન્શન ને કાંઈ એક કામ કરો લઈ જાઓ આ ડોહા ડોહી છે ને મરે ને તો હારું અને મૂક્યાઓ કાંઈક તારે અમારી અરે લપ નથી કરવાની, પૈસા દેવા જ પડશે. બા તમે છે ને મારી જોડે ખોટી લપ ન કરો. મને બધી ખબર છે આ બાપુજીના છે ને ખોટે ખોટા નાટક છે. આ નથી ઈ તને ખબર હોય એને ખબર પડે છે એની. તમે છે ને આ તમારા મા બાપને કઈક વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો ને કઈક જાય અહીંથી. વૃદ્ધાશ્રમમાં અમે નહીં જાય. રહેવા દો. મારે પૈસા નથી જોતા, પૈસા તમારી પાસે રાખો. તું પૈસા હારું થઈને વારે મગજમારી નહીં કરતી. ઉકરવાને મગજમારી કરવી જ છે. પૈસા ઈ નહીં દે તો કોણ દે? મારે પ્રાઇવેટ દવાખાને નથી જવું, હું સરકારીમાં સારવાર લઈ સરકારીમાં લઈશ. પૈસા જોહે જ આપણે. ઈ થઈ જાય બધું. થઈ ક્યાંથી જાહે? આપણે જાડવું છે આપણી પાસે. અરે પણ મારા મગજમાં તાવ છે અત્યારે અને તમે મગજમારી કરો છો. મારે તાવ સહન કરવો કે તમારી મગજમારી? બંધ કરો હવે નાટક અને મને સરકારી દવાખાને લઈ જાય. મને જરાય મજા નથી. વાંધો નહીં પપ્પા, તમે સરકારીમાં દાખલ થઈ જાઓ. ખોટા ધતિંગ વેળા ન કરો. હું સમજી ગયો તમને બેયને. વાંધો નહીં, તમે જાઓ. હાલે જાઓ. હાલ હવે મને દવાખાને લઈ જા. હાલો. કકળાટ કરે છે. ધ્યાન રાખજે દીકરા. આ ઉપરવાળાની લાકડી જ્યારે પડશે ને તને ખબર પડશે. એનો લાકડીનો અવાજ નહીં આવે. આ જો હવે તમારા મા બાપે છે ને શ્રાપ આપવાનું શરૂ કરી દીધું છે. અને અત્યારે છે ને મને દેખાય છે કે લાકડી કોને પડે છે ને કોને નહીં અને કોણ હેરાન થાય છે બધું અમને દેખાય છે. અરે તું કકળાટ ક્યાં કરે છે? મારા જીવને હક નથી અને અત્યારે તને કકળાટ બુઝે છે. અમાર મને દવાખાના ભેગો કર. આંટી અંકલનો રિપોર્ટ આવી ગયો છે. હું આવ્યો છે બેન? એમાં કોરોના આવ્યો છે પોઝિટિવ અને એ પણ ફેફસામાં ઇન્ફેક્શન થઈ ગયું છે. તમારે તાત્કાલિક છે ને દાખલ થવું જ પડશે. બેન અમારી પાસે તો એટલા પૈસા છે નહીં. પણ તમે ચિંતા શું કામ કરો છો? આ સરકારી છે, આમાં ચાર્જ નથી લાગતો. બેન અમારા દીકરાને પૂછવા ઘરે જવું પડે એમ છે. અરે તમે ટેન્શન લ્યો માં, તમે તમારા છોકરાને પૂછીને બપોર સુધીમાં અહીંયા દાખલ થઈ જાજો. કેમ કે જો દાખલ નહીં થાય ને તો ઓક્સિજન લો થઈ જશે અને પ્લસમાં તમને અહીંયા પછી દોડાદોડી કરવી પડશે. અને તમારે સાંજ સુધીમાં કે બપોર સુધીમાં તો અહીંયા એડમિટ થઈ જવું પડશે. અરે આ સંતાનો કેવા હશે કે મા બાપને એડમિટ થવા માટે સંતાનોની રજા લેવી પડે. આ સંતાન કંઈ સારા નહીં હશે. હે ભગવાન. શું થયું? શું કીધું ડોક્ટરે? હવે તાર પપ્પાને તો કોરોનાની રિપોર્ટ આવી ગયો છે એટલે દાખલ થવાનું કીધું છે. એટલે અમે તમને પૂછવા આવ્યા છે. અરે કઈ ભાન પડે છે કે નહીં? ડોહાને બેસાડી દીધા અહીંયા. ઊભા કરો સોફા ઉપરથી કે અમને કોરોના ચોટાડવા આવ્યા છો. ઊભા થાઓ, ઊભા. હે ભગવાન, આ તમારા મા બાપને ગઢપણે છે ને બુદ્ધિ જાતી લાગે છે. પૂછવા આવી ગયા એટલી ભાન ન પડે કે કોરોનાથી તો ત્યાં દાખલ થઈ જવાય. અહીંયા અમને મારવા આવ્યા છો. આ તમને ખબર પડે કે નહીં પપ્પા? આવી રીતના સોફે બેસી જવાય? ફોન ન કરે?
ભાન પડતી જ નથી કઈ આવો. હજી ઊભા છે, હજી ઊભા. બહાર નીકળો, અમને ચેપ લગાડશો. કયો ને તમે હું બેઠા છો. કાંઈ ભાન જ નથી પડતી તમને. હા દીકરા, અમને કાંઈ ભાન નથી પડતી. એટલે જ તો અમે તને નાનેથી ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો અને પરણાવ્યો. અમને ભાન નથી બેટા, ભાન નથી. અને બેટા, અમારા કરમ ફૂટેલા નીકળ્યા કે આજ સુધી મહેનત કરી કરી અને તમને ઉછેર્યા, તમારું જતન કર્યું, અને આજ જ્યારે અમને લાચારી આવીને ત્યારે તમારા મેણા ટોળાનું દુઃખ ભોગવીએ છીએ. હું દુઃખ ભોગવો છો તમે? જોયું આ જો, આટલું રાખવા છતાં પણ અવગણે છે. આ બેને તો છે ને વૃદ્ધાશ્રમમાં જ મૂક્યા ભાઈ, પછી ખબર પડે. અહીંયા મફતના રોટલા ખાવ છો ને એટલે બહુ જીભ ચાલવા માંડી છે. ત્યાં વૃદ્ધાશ્રમમાં જાઓ, કેવું ખાવા પીવાનું મળે છે ને, પછી તમને બધી ખબર પડશે. ચલો ચલો જાઓ હવે, આવતા નહીં પાછા. હા હો દીકરા, અમારી ભૂલ થઈ ગઈ. અમે તો હા હો દીકરા, ભૂલ અમારી થઈ ગઈ. અમને માફ કરી દેજો. અમને અપેક્ષા એવી હતી કે વહુ એક દિવસ દીકરી બનીને અમારી સેવા કરશે, પણ કમનસીબી અમારી છે બેટા કે અમને નસીબે સાથ ન આપ્યો. વહુ દીકરી બનવાને બદલે અમારો દીકરો પણ અમારો ન રહ્યો બેટા, અમારો દીકરો પણ અમારો ન રહ્યો. કાંઈ વાંધો નહીં બેટા, અમને અમારા હાલ ઉપર છોડી દો અને તમે શાંતિથી અહીંયા રહ્યો. અમારે અહીંયા નથી રહેવું બેટા, અમારે અહીંયા નથી રહેવું. બેટા, અમારી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરી દેજો. હાલ હવે હાલ, આપણે ઘણું બધું થઈ ગયું. હવે દવાખાને જઈએ. હાલ સારું ન થાય ત્યાં સુધી આવતા નહીં. હું થયો? હે કેમ પડી ગયા? એક વાગી. લે ઊભા થઈ જાવ. શું થયું તમને? અરે તમે પડી તો ગયા. ઈ જ છો આંટી ને અંકલ જે મારા દવાખાને આવ્યા હતા. હા અહીંયા જ આવવાના હતા તમારી ત્યાં. તો તમે હજી દવાખાને નથી ગયા? તમે ત્યાં જ આવવાના હતા આગળ. પડી ગયા. દવાખાને જ આવી છીએ. ચાલો દવાખાને લઈ જઈએ તમે. કાના, ક્યાં છો કાના? અહીંયા આવો.
હા બોલો ને પપ્પા, તમે હાજર થઈ ગયા, રેડી થઈ ગયું? બસ કાના બસ, આજે હું કઈ તારી પાસે રોદડા રોવા નથી આવ્યો. યાદ છે ને તને તે અમારું કેટલું અપમાન કર્યું તું? અમને રોતા પાણીએ રોવડાવ્યા હતા તે ભૂલી ગયો. પણ આજ હું તને જે કહેવા આવ્યો છું ને એ તું કાન ખોલીને સાંભળી લે. અને તું પણ પણ એમાં આટલી રાડો છે ને પાડો છો? એ ચૂપ, તું તો આજ એક શબ્દ પણ નહીં બોલતી. અને સમજી લેજો કે આજે તમારા લબાચા ભરી અને વિદાય લેવાનો દિવસ આવી ગયો છે. પણ પપ્પા તમે આમ અચાનક કેમ આવું બોલો છો? બસ હવે તારી આ મીઠી વાણી છે ને એ બંધ કર. મને તારી અસલિયત ખબર પડી ગઈ છે. અને આ નવી રીત બેટા તે જ મને શીખવી હતી. અને એક દિવસ રડતા રડતા આ ઘરની બહાર કાઢ્યો તો. અને તે દિવસે મારી આ દીકરી ડોક્ટર દીકરી છે, એને મારી સેવા કરી, મારી સારવાર કરી. અને જે તારો બાપ મરવાને ઠેકાણે પડ્યો તો એને નવું જીવન આપ્યું છે. અને મેં નક્કી કર્યું છે, તારી મમ્મીએ પણ મારી હારે સહમતિ આપી છે કે આજથી આપણી વારસદાર આ દીકરી છે. અને અમારી બધી મિલકત મેં એના નામ ઉપર કરી દીધી છે. હવે તમે બેવ તમારા લવાચા ભરી અને નીકળો અહીંથી. અને જોઈ શું રહ્યા છો? નીકળો. પપ્પા, મમ્મી, મને માફ કરજો. હું માફીને લાયક તો નથી બાબા, પણ મને માફ કરજો. નાનું બાળક સમજીને જવા દો પપ્પા. અમને ઘરમાંથી ન કાઢો બાબા. હું ક્યાં જઈ પપ્પા? હા બાપુજી, અમારી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરો. અને એમાં પણ આ બધી ચડામણી છે ને એ મારી જ હતી, એમાં આમનો કોઈ વાંક નથી. અમને માફ કરી દો મને. અને માં, તે જે કીધું હતું ને કે આ ભગવાનની લાકડી પડે ને એ દેખાતી નથી પણ વાગે છે ખરી. 100% સાચી વાત કીધી હતી માં. આજે અમને બંનેને અમારી ભૂલનો પસ્તાવો થયો છે. અને અમે તો તમારા છોકરા જ છીએ ને. અમને માફ કરી દો માં. અંકલ, માફ કરી દો બેન. આટલો ગુસ્સો સારો નહીં. એ તમારા સંતાન જ છે. અને તમે જે કહો છો એ આ મિલકત તે મારા નામે. હું આ મિલકતની હકદાર નથી. આ સાચો હકદાર તો આ ભાઈ છે. માફ કરી દો બેન. હા બેટા, મને એમના ઉપર ગુસ્સો જિંદગીમાં ઉતરે નથી. પણ દીકરા, તારું એહસાન મારી ઉપર એટલું છે ને કે તારી વાત મારે માનવી જ પડશે. ચાલો દીકરાઓ, મેં તમને માફ કર્યા.